હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આજે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ચેપ્ટર 2 ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચરનો આપણે અભ્યાસ કરવાનો છે. તો શું આજે આપણે આજના ટૉપિક વિશે મીન્સ કે ઇન્ફોર્મેશન લઈએ એ પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં કયા ટૉપિક વિશે ડિસ્કસ કર્યું હતું એના વિશે આપણે જાણી લઈએ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે એડવાન્ટેજ ઓફ 3 ટાયર આર્કિટેક્ચર વિશે ઇન્ફોર્મેશન લીધી હતી એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ 3 ટાયર આર્કિટેક્ચર એન્ડ ડેટા મેપિંગ એન્ડ ઇટ્સ પાર્ટ્સ વિશે આપણે મીન્સ કે તેના વિશે આપણે સ્ટડી કર્યું હતું. તો આજના લેક્ચરમાં આપણે ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચરનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા જે મેં ફિગર આપેલી છે તે તમે જોઈ શકો છો. તો એ જે તમે ડેટા મોકલો છો ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચરની અંદર, તો એ ડેટા ડાયરેક્ટલી અંદર મીન્સ કે સ્ટોર નથી થઈ જતા. તમે સિમ્પલ કે તમે સી લેંગ્વેજમાં તમે મીન્સ કે કોઈ પ્રોગ્રામ કરો છો તો એ પ્રોગ્રામ જ્યારે તમે એન્ટર કરાવો છો તો ઓટોમેટિક જ રન થઈ જાય છે? તો નહીં. તો આપણે એ રન કરાવીએ છીએ, એના રિલેટેડ કોઈ ક્વેરી હોય તો એ શોર્ટ આઉટ કરીએ છીએ, પછી જ એ મીન્સ કે જે એનું જે સોફ્ટવેર છે ટર્બોસી એની અંદર મીન્સ કે સેવ થાય છે. તો એ જ રીતે ડેટાબેઝની અંદર તમે જે બી ડેટા મીન્સ કે અંદર મીન્સ કે નાખો છો, મીન્સ કે ટેબલ બનાવો છો જે બી રિલેટેડ, જે તમારી સિસ્ટમ રિલેટેડ અથવા મીન્સ કે કોઈ કસ્ટમરનું તમે ટેબલ ડ્રો કરો છો એની અંદર તમે એના મીન્સ કે ડેટા નાખો છો તો ડાયરેક્ટલી એ મીન્સ કે સ્ટોર નથી થઈ જતા, પણ એ સ્ટેપ બાય સ્ટેપ 1 બાય 1 એને જે પ્રોસેસ હોય છે સિસ્ટમની એમાંથી એને પસાર થવું પડે છે. પછી જ મીન્સ કે જ્યારે તે સક્સેસ થાય છે ત્યારે એ લાસ્ટમાં મીન્સ કે ડેટાબેઝ એટલે કે ડિસ્ક સ્ટોરેજ હોય છે એની અંદર અલગ અલગ ફાઇલમાં તે સ્ટોર થાય છે. નેક્સ્ટ એના પછી આવી છે કમ્પોનન્ટ્સ ઓફ ડીબીએમએસ સ્ટ્રક્ચર. તો એની અંદર ફંક્શનલ યુનિટ ડિવાઇડ ઇન્ટુ 2 યુનિટ્સ, એટલે કે ફંક્શનલી રીતે એને 2 પાર્ટ્સમાં એટલે કે 2 યુનિટ્સમાં ડિવાઈડ કરવામાં આવેલા છે. તે છે ક્વેરી પ્રોસેસર યુનિટ્સ એન્ડ સેકન્ડ છે સ્ટોરેજ મેનેજર યુનિટ્સ. તો ફર્સ્ટ ઓફ આપણે ભણીશું ધ ક્વેરી પ્રોસેસર. તો ધીસ ટ્રાન્સફોર્મેશન ધ યુઝર ક્વેરી into a series of low-level instructions. This read the online user query and translate it into an efficient series of operations in a form capable of being sent to the runtime data manager for execution. એટલે કે જે યુઝર છે તે ક્વેરીને લો લેવલે એટલે કે એને જેના તરફથી જે લો લેવલથી જે મીન્સ કે સૂચનાઓ મળે છે તેને ડાયરેક્ટ ટ્રાન્સફર કરવાનો, એટલે કે ક્વેરી તરીકે એની ઇન્સ્ટ્રક્શન કરવાનો, એટલે કે એ ક્વેરી વાંચે છે અને તેને મીન્સ કે તેમાં પરિવર્તન કરવાનો, મીન્સ કે તેને કામ કરે છે. This read the online user query and translate into an efficient series of operations in a form capable of being sent to the runtime data manager for execution. એટલે કે યુઝર છે ઓનલાઈન તે એટલે કે જે યુઝર જે વપરાશકર્તાઓની જે ક્વેરી છે તે વાંચે છે અને તેને એક્ઝિક્યુશન માટે રન ટાઈમના જે ડેટા છે તેને મેનેજરને પોતાની રીતે તે મોકલે છે અને પોતાની રીતે તે એક્ઝિક્યુશન એટલે ડેટા મેનેજમેન્ટ દ્વારા એ તેને મીન્સ કે વર્ક કરે છે. ક્વેરી પ્રોસેસર યુનિટ ડીલ વિથ એક્ઝિક્યુશન ઓફ ડીડીએલ એન્ડ ડીબીએમએલ સ્ટેટમેન્ટ. એટલે કે ડીડીએલ અને ડીબીએલ સ્ટેટમેન્ટનું એક્ઝિક્યુશન કરવા માટે ક્વેરી પ્રોસેસર યુનિટ મદદ કરે છે. નેક્સ્ટ આવી છે કે એની અંદર ક્વેરી પ્રોસેસરની અંદર યુનિટ્સની અંદર કયા મીન્સ કે કમ્પોનન્ટ્સ વર્ક કરે છે. તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આવે છે ડીડીએલ ઇન્ટરપ્રિટર. તો ડીડીએલ ઇન્ટરપ્રિટર the DDL statement and records the generated statement in the table contain metadata. એટલે કે DDL સ્ટેટમેન્ટની મદદથી મેટાડેટામાં આવેલા ટેબલને ઇન્ટરપ્રિટ કરવામાં તે હેલ્પ કરે છે. નેક્સ્ટ આવે છે DBML કમ્પાઇલર. તો વિચ ટ્રાન્સલેટ DBML સ્ટેટમેન્ટ ઇન અ
query language into a evolution plan consists of level instruction that the query evolution engine understand. એટલે કે DBMLને ક્વેરી ઇવોલ્યુશન એન્જિન સમજી શકે તેવા લો લેવલ ઇન્સ્ટ્રક્શનમાં કન્વર્ટ કરે છે અને એપ્લિકેશન પ્રોગ્રામમાં આવેલા એમ્બેડેડ DBML સ્ટેટમેન્ટને નોર્મલ પ્રોસેસર કોલમાં બી તે કન્વર્ટ કરે છે. નેક્સ્ટ આવે છે ક્વેરી ઇવોલ્યુશન એન્જિન. તો વિચ એક્ઝિક્યુટ લો લેવલ ઇન્સ્ટ્રક્શન જનરેટેડ બાય ધ DBML કમ્પાઇલર. એટલે કે DBML કમ્પાઇલર દ્વારા જનરેટ થતા લો લેવલ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરે છે. નેક્સ્ટ આવે છે સ્ટોરેજ મેનેજર યુનિટ્સ. તો સ્ટોરેજ મેનેજર યુનિટ્સ કઈ રીતે વર્ક કરે છે? તો a storage manager is a program module which is responsible for sorting, retrieving and updating data in the database. એટલે કે સ્ટોરેજ મેનેજર એક પ્રોગ્રામ મોડ્યુલ છે જે ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરવા, રિટ્રાઇવિંગ અને અપડેટિંગ ડેટાને ડેટાબેઝમાં મીન્સ કે એની જવાબદારી તે નિભાવે છે. તો ફોલોઈંગ આર ધ components of the storage management: authorization and integrity manager. It tests the integrity constraint and check the authorization of user to access data. એટલે કે ઓથોરાઇઝેશન અને ઇન્ટિગ્રિટી મેનેજર તે ડેટાને એક્સેસ કરવાની તેની એટલે કે ઓથોરાઇઝેશન અને ઇન્ટિગ્રિટીની મીન્સ કે શું કરે છે? ચેક કરે છે અને તે ડેટાને એક્સેસ કરે છે. તો સ્ટોરેજ મેનેજમેન્ટ યુનિટ ડેટાબેઝમાં સ્ટોર થયેલા લો લેવલ ડેટા અને સિસ્ટમમાં સબમિટ થતી ક્વેરી અને એપ્લિકેશન પ્રોગ્રામ માટે ઇન્ટરફેસ પૂરું પાડે છે. નેક્સ્ટ આવી છે સ્ટોરેજ મેનેજમેન્ટ કમ્પોનન્ટ્સ. એટલે સ્ટોરેજ મેનેજમેન્ટની કમ્પોનન્ટ્સની અંદર બી અલગથી મીન્સ કે કમ્પોનન્ટ્સ છે જે ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચરની અંદર મીન્સ કે વર્ક કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે ઓથોરાઇઝેશન એન્ડ ઇન્ટિગ્રિટી મેનેજર, સેકન્ડ આવે છે ટ્રાન્ઝેક્શન મેનેજર, થર્ડ આવે છે ફાઇલ મેનેજર અને ફોર્થ આવે છે બફર મેનેજર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો ઓથોરાઇઝેશન એન્ડ ઇન્ટિગ્રિટી મેનેજર. તો ચેક ધ ઓથોરિટી ઓફ યુઝર ટુ એક્સેસ ડેટા. એટલે કે ડેટાને એક્સેસ કરવા માટે યુઝર પાસે રાઇટ છે કે નહીં તે ચેક કરે છે. નેક્સ્ટ આવે છે ઇન્ટિગ્રિટી મેનેજર. તો ચેક ફોર ધ સેટિસ્ફેક્શન ઓફ ધ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ. એટલે કે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટને તે ચેક કરે છે. એના પછી આવે છે ટ્રાન્ઝેક્શન મેનેજર. તો પ્રિસીવર ઓટોમિસિટી એન્ડ કંટ્રોલ કોન્કરન્સી. એટલે કે ઓટોમિસિટી પ્રિસીવ કરવામાં અને કન્કરન્સીને કંટ્રોલ કરવામાં તે હેલ્પ કરે છે. નેક્સ્ટ આવે છે ફાઇલ મેનેજર. તો વિચ મેનેજ ધ એલોકેશન ઓફ સ્પેસ ઓન ડિસ્ક સ્ટોરેજ. એટલે કે ડિસ્ક સ્ટોરેજમાંથી ડેટા ફેચ કરીને મેમરી સુધી તે પહોંચાડે છે. એટલે કે મેમરી સુધીને તે એલોકેશન કરવાનું તે વર્ક કરે છે. નેક્સ્ટ આવે છે બફર મેનેજર, વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફેચિંગ ડેટા ફ્રોમ ડિસ્ક સ્ટોરેજ ઇન્ટુ મેઇન મેમરી ઓફ બીઇંગ યુઝ. એટલે કે ડિસ્ક સ્ટોરેજમાંથી ડેટા ફેચ કરીને મેમરી સીધી તે એલોકેશન એટલે કે પહોંચાડવાનું વર્ક કરે છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે એની અંદર જ કે ફિઝિકલ રીતે કઈ રીતે મીન્સ સિસ્ટમની અંદર જે ડેટા છે તે કઈ રીતે વર્ક કરે છે. તો ધ સ્ટોરેજ ધ સ્ટોરેજ મેનેજર ઇમ્પ્લિમેન્ટ સર્વર ડેટા સ્ટ્રક્ચર એઝ પાર્ટ ઓફ ધ ફિઝિકલ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેશન. એટલે કે થોડા ડેટા સ્ટ્રક્ચરની હેલ્પથી ફિઝિકલ સ્ટોરેજ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર પડે છે. જેને માટે નીચેના મીન્સ કે આપણે અમુક ઇમ્પ્લિમેન્ટ્સ જોઈશું. તો ફર્સ્ટ ઓફ આવે છે ડેટા ફાઇલ. તો વિચ સ્ટોરેજ ધ ડેટાબેઝ ઇટસેલ્ફ. એટલે કે યુઝરનો ડેટા સ્ટોર કરવામાં હેલ્પ કરે છે. નેક્સ્ટ આવે છે ડેટા ડિક્શનરી. We store metadata about the structure of the database, in particular the schema of the database. એટલે કે
મેટાડેટા સ્ટોર કરવામાં હેલ્પ કરે છે અને દરેક પ્રકારના ઓપરેશન માટે તેનો યુઝ કરવામાં આવે છે. તેથી તેનો યુઝ આપણે મીન્સ કે ડેટા ડિક્શનરીનો યુઝ આપણે વારંવાર ડેટાબેઝની અંદર કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે ઇન્ડિસ. તો વિચ પ્રોવાઈડ ફાસ્ટ એક્સેસ ટુ ડેટા આઇટમ ડેટ હોલ્ડ પર્ટિક્યુલર વેલ્યુ. એટલે કે ડેટા આઇટમ ફાસ્ટ એક્સેસ કરવા માટે તેનો યુઝ કરવામાં આવે છે. સ્ટેટિસ્ટિકલ ડેટા. તો ટુ સ્ટોર statistical information about the data in database. This information used by the query processor to select efficient way to execute a query. એટલે કે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે તે યુઝ થાય છે અને આ ઇન્ફોર્મેશનનો યુઝ ક્વેરી પ્રોસેસર ક્વેરીને કેવી રીતે એફિશિયન્ટ વે એક્ઝિક્યુટ કરી શકે છે તે માટે કરવામાં આવે છે. નેક્સ્ટ આવશે એક્ઝિક્યુશન સ્ટેપ ઓફ DBMS. એટલે કે when a user request to access the database following step are follow. એટલે કે જ્યારે યુઝર ડેટાબેઝમાંથી ડેટા એક્સેસ કરવા માટેની રિક્વેસ્ટ કરે છે ત્યારે મીન્સ કે અમુક સ્ટેપ મીન્સ કે ફોલો આપણે કરવા પડે છે. તો જોઈશું આપણે ત્યાં ટોટલ 5 સ્ટેપ છે જે આપણે ડેટાબેઝની અંદર ડેટા એન્ટર કરાવીએ છીએ ત્યારે આપણે ફોલો કરવા પડે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આવે છે યુઝર કેન રિક્વેસ્ટ ઇન ફ્રોમ ઓફ ક્વેરી ટુ એક્સેસ ડેટાબેઝ આઈધર ડાયરેક્ટલી બાય યુઝિંગ પર્ટિક્યુલર લેંગ્વેજ સચ એઝ SQL ઓર by using some pre-developed application interface. એટલે કે યુઝર ડેટાબેઝમાંથી ડેટા એક્સેસ કરવા માટેની રિક્વેસ્ટ ડાયરેક્ટ SQLની હેલ્પથી અથવા તો પ્રી-ડિફાઇન એપ્લિકેશનની મદદથી કરી શકે છે. સેકન્ડ આવે છે એની અંદર સચ રિક્વેસ્ટ આર સેન્ડ ટુ ક્વેરી ઇવોલ્યુશન એન્જિન વાયા DBML ઓર DDL કમ્પાઇલર. એટલે કે DBML અને DDL કમ્પાઇલરની હેલ્પથી આ ડેટાને રિક્વેસ્ટને ક્વેરી ઇવોલ્યુશન એન્જિન પાસે મીન્સ કે સેન્ડ કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે એની અંદર ધ ક્વેરી ઇવોલ્યુશન એક્સેપ્ટ ધ ક્વેરી એન્ડ એનાલિસિસ. એટલે કે ક્વેરી ઇવોલ્યુશન એન્જિન ક્વેરીને એક્સેપ્ટ કરે છે અને તેને એનાલિસિસ એટલે કે એનાલિસ કરે છે. નેક્સ્ટ આવે છે ઇટ ફાઇન્ડ ધ સુટેબલ વે ટુ એક્ઝિક્યુટ ધ કમ્પાઇલ SQL સ્ટેટમેન્ટ ઓફ ધ ક્વેરી. એટલે કે ક્વેરીના કમ્પાઇલ થયેલા SQL સ્ટેટમેન્ટને સારામાં સારી કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકાય તે મીન્સ કે આની અંદર નક્કી કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે એની અંદર ફાઇનલી ધ કમ્પાઇલ SQL સ્ટેટમેન્ટ આર એક્ઝિક્યુટેબલ ટુ પરફોર્મ ટુ ધ સ્પેસિફાઈડ ઓપરેશન. એટલે કે ફાઇનલી કમ્પાઇલ થયેલા SQL સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે. સો આજના એસાઇનમેન્ટમાં તમારે એક્સપ્લેન કમ્પોનન્ટ્સ ઓફ DBMS એટલે કે આ જે ક્વેશ્ચન છે એ તમારે આપણે જે કમ્પોનન્ટ્સ જોયા અને તેની અંદર આપણે જે પાર્ટ્સ જોયા એ તમારે ડિસ્ક્રિપ્શનમાં સમજાવવાના રહેશે અને જોડે એનો ચાર્ટ બી એટલે કે ફિગર બી તમારે ડ્રો કરવાની રહેશે.